નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. બાળકોના રક્ષણ માટે જિલ્લા બાળ સુરક્ષા જૂનાગઢ દ્વારા સાંપ્રત સંસ્થામાં બાળમૈત્રી એક દિવસીય તાલીમ. આજ રોજ તારીખ 20/12/2023ના રોજ અમદાવાદ ખાતે કાર્યરત સૌહાર્દ સંસ્થા દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, પોક્સો એક્ટ પર એક દિવસીય બાળકોના રક્ષણ માટેની તાલીમનું આયોજન કરવામાં આવેલ, જેમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના CWPO, ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર તથા FFWC ફેન ફોર વુમન એન્ડ ચાઇલ્ડ ના બહોળી સંખ્યામાં ભાગ લીધેલ. સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બાળકોના રક્ષણ માટે અલગ અલગ વિષય ઉપર તાલીમ આપવામાં આવેલ. આ તકે જુવેનાઇલ જસ્ટિસ એક્ટના પ્રિન્સિપાલ મેજિસ્ટ્રેટ J.N. મહેતા સાહેબ ખાસ ઉપસ્થિત રહેલ, તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સૈયદ સાહેબ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી R.C. મહિડા સાહેબ, સૌહાર્દ સંસ્થા અમદાવાદના પ્રતિનિધિ દિલીપભાઈ મેર, સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર વગેરે મહાનુભાવો હાજર રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાળ સુરક્ષા જૂનાગઢ સ્ટાફ તથા સંસ્થાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે આપણી સંસ્થામાં એક ટ્રેનિંગનું આયોજન કરવાનું આયોજન છે. એ ટ્રેનિંગમાં આપણે જૂનાગઢના જજ સાહેબ મહેતા સાહેબ તેમજ સમાજ સુરક્ષા અધિકારી સૈયદ સાહેબ, બાળ સુરક્ષા અધિકારી અને સૌહાર્દ સંસ્થા અમદાવાદના જે છે એના પ્રતિનિધિ આવેલા છે. આ કાર્યક્રમમાં જૂનાગઢમાં જે બાળકો સાથે સંલગ્ન છે એવા જૂનાગઢના પોલીસ સ્ટાફ આ ટ્રેનિંગમાં ટ્રેનર તરીકે આવેલા છે. એમાં સરકારનો મુખ્ય ઉદ્દેશ એવો જ છે કે બાળકો જે કોઈ પણ ગુનાહ કરે છે એ બાળકો ગુનાહ ન કરે અથવા તો ગુનાહ કર્યા પછી સમાજમાં એમને કઈ રીતે સ્થાન મળે એવા શુભ હેતુથી સમગ્ર પોલીસ સ્ટાફ અને જે બાળકો સાથે કામ કરે છે એવા જે સમગ્ર પોલીસ સ્ટાફ છે એમને અહીંયા બોલાવી અને આખા દિવસના જે કાંઈ કાયદાકીય માહિતી છે એ આપવાનો એક સારો અભિગમ છે. સરકારનો ખરેખર આવા ઘણા બધા અભિગમો હોય છે. એમાં બાળકો પોતે પોતાની રીતે કઈ રીતે જીવી શકે અને કોઈ ગુનો ન કરે અને ગુનો કર્યા પછી પણ પોતે સમાજમાં કઈ રીતે પાછું એમનું સ્થાન મેળવે એવા સારા પ્રયત્નથી આજે આખા દિવસની સમગ્ર ટ્રેનિંગ રાખેલી છે. તેમાં જૂનાગઢના SP સાહેબનો ખૂબ સપોર્ટ છે. તેમની સાથે આપણા જુવેનાઇલ જસ્ટિસ એક્ટના બોર્ડના ચેરમેન જજ સાહેબ છે અને જૂનાગઢના બાળ સુરક્ષા અધિકારી અને સમાજ સુરક્ષા અધિકારી આ સમગ્ર એમની ટીમ છે. તેમના દ્વારા આ સમગ્ર આયોજન કરેલું છે. આ તમામ આયોજનના યશ ભાગીદાર તરીકે સૌહાર્દ સંસ્થા જે અમદાવાદની છે તેમનો ખૂબ ખૂબ સપોર્ટથી આપણા જૂનાગઢના જે આવા બાળકોને લગતા કેસ થતા હોય અથવા તો બાળકોને કઈ રીતે સમાજમાં પાછા પુનઃસ્થાપન કરી શકાય, સમાજમાં કઈ રીતે સારું જીવન જીવી શકે તેવા શુભ હેતુથી આ સમગ્ર આખા દિવસ દરમિયાન ટ્રેનિંગના ભાગરૂપે વિશેષ તાલીમનું આયોજન કરેલું છે. સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના પ્રકલ્પ અનુસાર આપણે એક ટ્રેનિંગનું આયોજન કર્યું છે, જેની અંદર આખા જૂનાગઢ જિલ્લાના તમામ CWPO જે ચાઇલ્ડ વેલફેર પ્રોટેક્શન યુનિટના જે મેમ્બર જે છે એ લોકોને આપણે ટ્રેનિંગ આપવાના છે અને કાયદા મુજબની એમને જાણકારી આપવાના છે કે એ લોકોએ જુવેનાઇલ એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક સાથે કેવી રીતે અભિગમ રાખવો અને એના વિશે એમને માર્ગદર્શન આપીશું. અને આજે કાર્યક્રમની જે રૂપરેખા છે એ સૌહાર્દ સંસ્થા તરફથી અહીંયા પૂરી પાડવામાં આવી છે અને એમાં સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ છે એમને અમને આ જગ્યા પ્રોવાઈડ કરી છે. એના માટે એમના જે મેનેજર જે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. અને આજરોજ અમે જે ટ્રેનિંગ આપીશું એના માટે જિલ્લાના જે SP સાહેબ છે એમને પણ ખૂબ જ એમને સારો અમને એપ્રોચ કરેલો છે કે અમારા અરજીના આધારે એમને ત્વરિત નિર્ણય લઈ અને તમામ CWPOને અહીંયા ટ્રેનિંગમાં હાજર રહેવા માટે એમને હુકમ કર્યો. એ બદલ અમે એમનો ખૂબ આભાર માનું.